વેલકમ બેક। ગાંધીનગરથી એક મહત્વના સમાચારની વાત કરી। રાજ્ય કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે। તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર, જો કે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ રેલીમાં હાજર। સ્વતંત્રતા પર્વ પહેલા ગાંધીનગરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે। તો તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સાથે જગદીશ વિશ્વકર્મા પણ હાજર છે। राज्य कक्षानी तिरंगा यात्राનું आयोजन કરવામાં આવ્યું છે। तिरंगा यात्राમાં मुख्यमंत्री भूपेन्द्र पटेल પણ હાજર છે। प्रदेश प्रमुख जगदीश विश्वकर्मा પણ અત્રે હાજર છે। તો સ્વતંત્રતા પર્વ પહેલા ગાંધીનગર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। तिरंगा यात्रा कार्यक्रम में अपनी सौनी साथे मंच पर उपस्थित भारतीय जनता पार्टी यशस्वी प्रदेश अध्यक्ष श्री जगदीश भाई विश्वकर्मा, मारा साथी मंत्री श्री प्रद्युमन भाई वाजा, गांधीनगर मेयर श्रीमती मीराबेन पटेल, गांधीनगर जिला पंचायत प्रमुख श्री राजेश भाई पटेल, मारा साथी धारासभ्य श्री अल्पेश भाई ठाकुर, श्रीमती रीटाबेन पटेल, गुजरात बाल आयोग अध्यक्ष श्री धर्मिष्ठाबेन गज्जर, राज्यना मुख्य सचिव श्री मनोज कुमार दास, प्रदेश भाजप महामंत्री श्री अजय भाई ब्रह्मभट्ट, गांधीनगर प्रमुख श्री आशीष भाई दवे, गांधीनगर जिला प्रमुख श्री अनिल भाई पटेल, महसूल विभाग अधिक मुख्य सचिव डॉक्टर जयंती रवि, अग्र सचिव श्री संजीव कुमार, गांधीनगर स्टेन्डिंग चेरमेन श्री गौरांग भाई वास, डेप्यूटी मेयर श्री नटूजी ठाकुर, पक्षना नेता श्री अनिल सिंह वाघेला, दंडक श्री सेजलबेन परमार, गांधीनगर कमिश्नर श्री जे.एस. प्रजापति, कलेक्टर श्री रविंद्र खटाले, जिला विकास अधिकारी श्री डी.के. ब्रह्मभट्ट, सीआरपीएफ डीआईजी श्री धर्मेंद्र सिंह, रेंज आईजी श्री वीरेंद्र सिंह यादव, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडिया मित्रों सौने मारा नमस्कार। विश्व नेता ने यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी देश ने મળેલી મહામૂલ્ય આઝાદીનું ગૌરવગાન કરવા અને આઝાદીના લડવૈયાઓના બલિદાનને ચિરંજીવ રાખવા માટે હર ઘર તિરંગા અભિયાનની આપણને પ્રેરણા આપી છે। આ તિરંગા યાત્રા ભારતની એકતા અને અખંડિતતાની યાત્રા છે। હાથમાં તિરંગો અને હૃદયમાં ભારત ભક્તિ લઈને આપણે સૌ આ યાત્રામાં જોડાયા છીએ। તિરંગો હાથમાં હોય ત્યારે भारत माता की जय अने वंदे मातरम नाद बोलता मात्र हाथ ऊंचो नहीं थतो, परंतु गौरव साथे उन्नत थाय छे। अशोक चक्र आपने अविरत विकास की गति माटे प्रेरणा आपतुं रहे छे। आ तिरंगानी साथे देश ने जे स्वराज्य मळ्युं तेने सुराज्य गुड गवर्नन्स में पलटावानुं नेतृत्व लोकलाडीला वडाप्रधान श्री नरेंद्र भाई मोदी साहेबे कर्युं छे। આપણે 2047માં આઝાદીની શતાબ્દી ઉજવવાના છે તે પહેલાનો આ સમય દેશ માટે અમૃતકાળ છે। આ અમૃતકાળ આજની યુવા પેઢીને આઝાદીના જંગમાં બલિદાન આપનાર દેશભક્તોનું સતત સ્મરણ કરાવતો રહે એવી વડાપ્રધાનશ્રીની નેમ છે। યુવા પેઢી આઝાદીના લડવૈયા વિશે જાણે, તેમના જીવન ચરિત્રો દ્વારા રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના જન જનમાં કેળવાય તેવો આ તિરંગા યાત્રાનો મૂળ ભાવ છે। દર વર્ષની જેમ આ વર્ષે દેશવાસીઓમાં અભિયાન માટે જે ઉત્સાહ અને ઉલ્લાસ જાગ્યો છે તે આપ સૌની વિશાળ હાજરીથી દેખાઈ રહ્યો છે। વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે તિરંગો લોકોને એક સાથે લાવે છે, એકતા ભાઈચારાનો સંદેશો પ્રસરાવે છે। આઝાદીના આંદોલન સમયે तिरंगो फरकावीने लोको आजादी माटेनी प्रतिबद्धता व्यक्त करता हता। आपणे तिरंगा यात्राथी आजादीना 100 वर्षमां 2047मां विकसित भारत माटे अत्यारथी ज कर्तव्यबद्ध थवानुं छे। आपणे आजादीना आंदोलनमां सामेल थवानो अवसर भले नथी मळ्यो, पण वडाप्रधानश्रीना नेतृत्वमां आजादीना अमृतकाळमां विकसित भारतना निर्माणमां योगदाननो अवसर तो मळ्यो ज छे। देश माटे जीवी जाणीए, भारत माता ने परम वैभवना शिखारे बिराजित करवा सौ एक बनी नेक बनी हर घर तिरंगानो संकल्प पार पाड़ीए। आदरणीय वडाप्रधानश्रीना नेतृत्वमां
વિકાસની રાજનીતિથી ભારત આજે વિકસિત ભારત અને ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે। તેમાં હર ઘર તિરંગા અભિયાન દ્વારા આપણે નેશન ફર્સ્ટની ભાવનાથી જોડાઈ હર ઘર તિરંગાને હર દિલ તિરંગાનું એક વિશાળ જન આંદોલન સૌ સાથે મળીને બનાવીએ, રાષ્ટ્ર પ્રથમનો ભાવ હર એકમાં જગાવીએ, એ જ અપેક્ષા સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। ખૂબ 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 આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો આપના પ્રેરણા। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમના દ્વારા કહેવામાં આવ્યું આઝાદીના અમૃત મહોત્સવ બાદ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે દર વર્ષે તિરંગા યાત્રા યોજાતી હોય છે। ગાંધીનગરમાં પણ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ તકે ઘણા મહેમાનો પણ અત્રે ઉપસ્થિત છે। મહાનગરપાલિકા દ્વારા પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તમામ સંકલન વ્યવસ્થાની સાથે આ તિરંગા યાત્રા યોજાશે। મોટી સંખ્યામાં લોકો પણ આ તિરંગા યાત્રાનો ભાગ બનશે। કાર્યક્રમની શરૂઆત થઈ છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને આ સાથે ઘણા ધારાસભ્યો અને મંત્રીઓ પણ આ તકે ઉપસ્થિત છે અને હર ઘર તિરંગા આપેલું આ સૂત્ર અને આ અભિયાનના ભાગરૂપે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે। ગાંધીનગરમાં પણ આ વખતે આ તિરંગા યાત્રા યોજાઈ રહી છે। 25,000 જેટલા લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે। સ્વતંત્રતા પર્વના ભાગરૂપે ગાંધીનગર દેશભક્તિના રંગે રંગાયું છે। તો જે રીતે ઉજવણી સ્વતંત્રતા દિવસ પહેલા કરવામાં આવી રહી છે ગાંધીનગર ખાતે, તમામ મુખ્ય અતિથિઓ પણ ઉપસ્થિત છે અને કાર્યક્રમની શરૂઆત પણ કરવામાં આવી છે। મહાન સંદેશ આપે છે। કેસરીઓ શૌર્ય અને ત્યાગનું પ્રતીક, સફેદ શાંતિ અને સત્યનું પ્રતીક અને લીલો સમૃદ્ધિ અને વિકાસનું પ્રતીક છે અને અશોક ચક્ર આપણને સતત કર્મ અને પ્રગતિની પ્રેરણા આપે છે। આજ તિરંગા થકી દેશ પ્રત્યેના પ્રેમને અહીંયા વિશાળ જનમેદની દ્વારા પ્રદર્શિત કરાઈ રહ્યો છે। પોલીસ વિભાગ દ્વારા હવે પ્રસ્તુત છે ડેર ડેવિલ્સ શો। તો સ્વતંત્રતા દિવસની ઉજવણીને ભવ્ય બનાવવા રૂપે પાટનગર ગાંધીનગરમાં આ વર્ષે રાજ્ય કક્ષાની વિશાળ તિરંગા યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આજે એટલે કે વહેલી સવારથી જ આ ભવ્ય યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના વરિષ્ઠ મંત્રીઓ અને અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત છે। આ કાર્યક્રમમાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ અને સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાઈ ગયા છે। કાર્યક્રમ જલ્દીથી નિર્વિઘ્ન રીતે પૂર્ણ થશે તે માટે તમામ તૈયારી કરી દેવામાં આવી।